ચાલો આજે આપણે એક વાર્તા સાંભળીએ. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવી વાત છે જે આપણને શીખવશે કે જ્યારે આખી દુનિયામાંથી અલગ અલગ અવાજો આવતા હોય ત્યારે આપણે આપણા મનનો સાચો અવાજ કેવી રીતે સાંભળવો. હા, આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે નહીં કે ગુરુજી આટલા બધા લોકો જુદું જુદું કહે છે, મારે શું કરવું? સાચો રસ્તો કયો છે? અને ખબર છે, આ ખૂબ જ સુંદર પ્રશ્ન છે. ચાલો આનો જવાબ આપણે એક ખૂબ જૂની પણ ખૂબ જ્ઞાનવાળી વાર્તામાંથી શોધીએ. તો ચાલો મારી સાથે મનમાં ને મનમાં કુરુક્ષેત્રના એ વિશાળ મેદાનમાં આવી જાઓ. આપણી વાર્તા અહીંથી શરૂ થાય છે. અને હા, ભલે આ મેદાન યુદ્ધનું છે, પણ આપણી વાર્તા યુદ્ધની નથી, પણ જીવનના એક બહુ મોટા પાઠની છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો એક બહુ જ મોટું મેદાન છે અને ત્યાં બે વિશાળ સેનાઓ એકબીજાની સામસામે લડવા માટે તૈયાર ઊભી છે. વાતાવરણમાં એકદમ શાંતિ છે, પણ એમાં તણાવ ભરેલો છે. બધા જ રાહ જોઈ રહ્યા છે કે હવે શું થશે. અને પછી યુદ્ધ શરૂ થયું. પણ કેવી રીતે? બે જુદા જુદા અવાજોથી. હવે અહીંયા જ ખરી મજા છે. શું બધા અવાજ એક સરખા હોય? ના. ચાલો આપણે સમજીએ કે આ બે અવાજોમાં જમીન આસમાનનો ફેર કેમ હતો. સૌથી પહેલા એક બાજુથી એક એવી જોરદાર ગર્જના સંભળાઈ, જાણે આકાશ ફાટી જશે. એ અવાજનો હેતુ શું હતો ખબર છે? ફક્ત અને ફક્ત સામેવાળાને ડરાવી દેવાનો. એ અવાજ હતો તાકાત બતાવવાનો, અહંકારનો. તો જોયું, એક બાજુ હતો ડરામણો, અહંકારથી ભરેલો અવાજ, અને બીજી બાજુ ધર્મનો, એટલે કે સચ્ચાઈનો દિવ્ય અવાજ. એકનો હેતુ ડરાવવાનો અને બીજાનો હેતુ સાચો રસ્તો બતાવવાનો. આ બેમાં કેટલો મોટો ફરક છે. અને પછી બીજી બાજુથી એક સાવ અલગ જ અવાજ સંભળાયો. કોઈ ગર્જના નહીં, એ તો પવિત્ર શંખનો દિવ્ય નાદ હતો. આ અવાજ શ્રીકૃષ્ણ અને અર્જુનના શંખમાંથી આવ્યો હતો. એમનો હેતુ કોઈને ડરાવવાનો કે પોતાની તાકાત બતાવવાનો નહોતો. એમનો હેતુ હતો ધર્મની, એટલે કે સચ્ચાઈની સ્થાપના કરવાનો. હવે તમે વિચારશો કે આ યુદ્ધની વાત આપણને કેમ કરી? કારણ કે આ યુદ્ધના મેદાનનું ચિત્ર છે ને, એ આપણા પોતાના જીવન જેવું જ છે. અને એમાં જે રથ છે એ બીજું કંઈ નહીં પણ આપણું પોતાનું જ જીવન છે. ચાલો આ વાતને જરા વધુ સારી રીતે સમજીએ. તો આ જે મોટો રથ છે ને, એને આપણું જીવન સમજી લો. આપણે બધા આ જ જીવનરૂપી રથમાં સવાર છીએ અને આપણી સફર કરી રહ્યા છીએ. હવે રથને કોણ ખેંચે? ઘોડા, બરાબર? તો આ રથને સફેદ ઘોડા જોડેલા છે. આ સફેદ રંગ શુદ્ધતા બતાવે છે. એટલે કે આ ઘોડા એટલે આપણા સારા વિચારો, આપણી સારી ટેવો અને આપણા સાચા કામ. જ્યારે આ બધું સારું હોય ત્યારે જ આપણો રથ સાચી દિશામાં આગળ વધે છે. પણ સૌથી અગત્યની વાત, આ રથનો સારથી કોણ છે? એને ચલાવી કોણ રહ્યું છે? એ છે શ્રીકૃષ્ણ. અને આપણા જીવનમાં શ્રીકૃષ્ણ એટલે કોણ? એ છે આપણી અંદર રહેલો આપણો અંતરાત્મા, આપણો અંદરનો અવાજ, જે આપણને હંમેશા કહે છે કે શું સાચું છે અને શું ખોટું. તો આ બધું જાણવું કેમ જરૂરી છે? જુઓ, જ્યારે આપણે આપણા અંદરના અવાજને, આપણા સારથીને સાંભળીએ છીએ ત્યારે આપણાથી ક્યારેય ખોટો નિર્ણય લેવાતો નથી. ભલે બહાર ગમે તેટલો ઘોંઘાટ હોય, આપણને આપણો રસ્તો સાફ દેખાય છે. અને જ્યારે આપણા ઈરાદા સારા હોય ત્યારે જીત અને શાંતિ બંને મળે છે. એટલે જ આજનો જીવન મંત્ર બહુ સરળ છે. જ્યાં ધર્મનું માર્ગદર્શન હોય ત્યાં સાદો અવાજ પણ દિવ્ય બની જાય છે. આનો મતલબ એ જ કે જ્યારે આપણે સાચું કામ કરતા હોઈએ ત્યારે બધું જ આપણને સારું અને પોઝિટિવ લાગે છે. તો યાદ છે આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? પેલા પ્રશ્નથી કે આટલા બધા અવાજો વચ્ચે સાચો રસ્તો કઈ રીતે શોધવો? આખી વાર્તાનો સાર જ આ પ્રશ્નનો જવાબ છે. જુઓ, પેલો દિવ્ય શંખનો અવાજ કંઈ કુરુક્ષેત્રમાં જ રહી નથી ગયો. એ આજે પણ છે. ક્યાં? આપણી અંદર. એ બીજું કંઈ નહીં પણ આપણા અંતરાત્માનો એ ધીમો શાંત અવાજ છે, જે હંમેશા આપણને સાચું કહેવાની કોશિશ કરતો હોય છે. તો પછી આપણા જીવનના રથને સાચી દિશામાં કેવી રીતે ચલાવવો? બહુ જ સહેલું છે. પહેલું, જ્યારે આજુબાજુ બહુ બધા અવાજ હોય ત્યારે 1 મિનિટ માટે અટકી જાઓ અને શાંત થાઓ. બીજું, તમારા અંદરના સારથી, તમારા અંતરાત્માને સાંભળો. ત્રીજું, હંમેશા દયા અને ઈમાનદારીથી નિર્ણય લો. અને ચોથું, પછી પૂરા વિશ્વાસ સાથે આગળ વધો. પછી ભલે તમે સ્કૂલમાં હો, દોસ્તો સાથે હો કે ઘરે, આ 4 વાતો હંમેશા કામ આવશે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે આપણો સારથી આપણો અંતરાત્મા હોય ને, ત્યારે ડર જેવી કોઈ વસ્તુ રહેતી જ નથી. કારણ કે આપણને પાક્કો ભરોસો હોય છે કે આપણે એકદમ સાચા રસ્તે છે. તો હવે કહો,
આજનો દિવસ જ્યારે પૂરો થશે ત્યારે આ દુનિયાના બધા અવાજો વચ્ચે તમે તમારા અંદરના કયા દિવ્ય અવાજને સાંભળવાનું પસંદ કરશો?